અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા નર્મદા નદી કિનારાના વિસ્તારમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા, ટ્રાફિક નિયમોનો ભંગ અને બેફામ વાહન ચાલક અંગે સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહીથી નિયમ ભંગ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. સાથે જ જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગોલ્ડન બ્રિજ નજીકનો નર્મદા કિનારો પરિવાર સાથે સમયસર પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી ત્યાં શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જાહેર સ્થળોની ગૌરવ જળવાઈ રહે તેમજ કાયદો વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય. ભગવાનભાઈ પટેલ, જૂના બળબારા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું. જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું.